વસ્તી ગણતરી 2027 અંતર્ગત તાપી જિલ્લામાં ડિજિટલ સ્વગણતરી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ સ્વયં ઓનલાઈન સેલ્ફ રજીસ્ટ્રેશન કરીને નાગરિકોને આ મહાઅભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો છે. તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ સ્વજનગણના પોર્ટલ પર ઓનલાઈન લોગિન કરીને પોતાની પરિવારની વિગતભરી ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી. કલેક્ટરે આ પ્રસંગે જિલ્લાના તમામ નાગરિકોને રાષ્ટ્રહિતના આ મહાઅભિયાનમાં સક્રિયપણે જોડાવા અપીલ કરી. તેમને જણાવ્યું કે આગામી 31 મે સુધી નાગરિકો સત્તાવાર પોર્ટલ પર જઈ પોતાની અને પરિવારની વિગતો સરળતાથી ઓનલાઈન નોંધાવી શકે છે. નાગરિકો દ્વારા આપવામાં આવતી સાચી અને સમયસરની માહિતી દેશના સર્વાંગી વિકાસ, માળખાકીય સુવિધા અને સરકારી યોજનાના અસરકારક અમલીકરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. વધુમાં તેમણે જણાવ્યું કે ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 1 જૂનથી 30 જૂન દરમિયાન જિલ્લામાં ઘરયાદી તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ દરમિયાન ગણતરી કર્મચારી દ્વારા ઘર મુલાકાત આવે ત્યારે નાગરિકોએ સાચી માહિતી આપી સંપૂર્ણ સહકાર આપવા પણ કલેક્ટરે અનુરોધ કર્યો હતો. નમસ્કાર મિત્રો, જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે અત્યારે ભારત સરકાર વસ્તી ગણતરી 2027 પ્રારંભ કર્યો છે અને આના પ્રથમ તબક્કામાં 17 તારીખથી 31 તારીખ સુધી સેલ્ફ એન્યુમરેશન ચાલે છે. આના જ ભાગરૂપે આજે મેં પોતે જે છે મારું પોતાનું સેલ્ફ એન્યુમરેશન મારો અને મારી ફેમિલીની ડિટેલ ઓનલાઈન આમાં sc.census.gov.in પોર્ટલ ઉપર નાખી છે અને બહુ ઇઝી અને સુગમ પ્રક્રિયા છે. આમાં ફક્ત મોબાઈલ ઉપર OTPથી વેરીફાઈ કરીને આપણે બધી માહિતી આમાં નાખીએ છીએ. તો હું પણ એકવાર જે છે આપ બધાને પુનઃ વિનંતી કરું છું કે આપ પણ જે છે સેલ્ફ એન્યુમરેશનની સેન્સસના પ્રક્રિયામાં ભાગ લો અને જે છે પોતાનું એન્યુમરેશન કરાવો અને સાથે સાથે આપ આપણા પરિવારમાં બીજા લોકો જે છે, આપણા મિત્રો છે, આપણા ગ્રુપમાં બીજા લોકો છે, આને પણ મોટિવેટ કરો કે વધારેથી વધારે સેલ્ફ એન્યુમરેશન થાય અને આ જનગણનાની જે છે પ્રક્રિયાનો જે મોટો અત્યારે ચાલુ રહ્યો છે રાઉન્ડ, આમાં આપણે સહભાગી બનીએ. ધન્યવાદ. ગણેશ ગુર્જર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી.